प्रथम तो आप સૌને વેરી ગુડ મોર્નિંગ. પ્રથમ તો મારું નામ એટલે કમલેશ ચૌહાણ. આઈ એમ ગુજરાત ટુરિઝમ ઓથોરાઇઝ ગાઈડ. રાણી ઉદયમતીની સ્ટેપવેલ એટલે કે વાવ પર હું આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું. આજે ગુજરાત વર્તમાન પ્રેઝન્ટ કેપિટલ એટલે ગાંધીનગર. ગુજરાતનું વર્તમાન અને પ્રેઝન્ટ કેપિટલ એટલે ગાંધીનગર. તો ગુજરાતનું ફર્સ્ટ ડાયનેસ્ટી ઓફ ધ રૂલર એટલે વંશ ચાવડા. ચાવડા વંશજના પ્રથમ કિંગ એટલે વનરાજસિંહ ચાવડા હતા. તો વનરાજસિંહ ચાવડાના એક એવા ખરીદી મિત્ર હતા જેમનું નામ હતું અનહિલ ભરવાડ, જો એક શેફર્ડ અને ચરહાવર. વનરાજસિંહ ચાવડાના ખરીદી મિત્ર અને ફ્રેન્ડ હોવાથી વનરાજસિંહ ચાવડાએ AD 746 8th સેન્ચુરીમાં પોતાના કેપિટલનું નામ પોતાના મિત્રના નામ ઉપરથી ફૂલ નેમ એટલે કે અનહિલવાડ પાટણ નામ આપ્યું. તો ગુજરાતનું ઓલ્ડ અને પ્રાચીન કેપિટલ. વનરાજસિંહ ચાવડા પછીના જે કિંગ થયા તેમનું નામ હતું સામંતસિંહરાવ ચાવડા. સામંતસિંહરાવ ચાવડાની પોતાનો સંત પુત્ર ના હોવાથી ચૌલુક્ય ડાયનેસ્ટી એટલે કે સાઉથ, જ્યાંથી પાટણ કેપિટલ પર પોતાના સિસ્ટરના ભાણેજને પાટણ કેપિટલ પર એડોપ્ટ કર્યા, જેમને ગોદ લીધા, દત્તક લીધા, જેમનું મૂળ નામ હતું મૂળરાજસિંહ સોલંકી. ધ પાટણ કેપિટલ સેકન્ડ ડાયનેસ્ટી ઓફ ધ રૂલર એટલે સેકન્ડ સોલંકી વંશ. સોલંકી વંશજના પ્રથમ મૂળરાજસિંહ સોલંકી થયા, સેકન્ડ ચામુંડરાજ, થર્ડ નાગરાજ, નાગરાજ ઇન્દ્ર, પ્રથમ ભીમદેવ સોલંકી. ભીમદેવ સોલંકી 35 કિલોમીટર સન ટેમ્પલ મોઢેરા, જેને AD 1026માં 1026માં કમળનાથ મંદિરનું નિર્માણ કર્યું, જેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, રામાયણ, મહાભારત અને કૃષ્ણલીલા 21 માર્ચ 22 સપ્ટેમ્બર. આજે પણ સૂર્યનું પ્રથમ કિરણ મેન પ્રતિમાની જગ્યા પર પડે છે. આખું મંદિર લાઇટિંગ થાય છે એટલે સૂર્ય મંદિર. ભીમદેવ સોલંકી સમયના અંતર્ગતમાં ગુજરાતમાં ખાસ કરીને લેક એટલે તળાવ, વેલ એટલે કુવા, સ્ટેપવેલ એટલે વાવ, તોરણ એટલે ગેટ, ટેમ્પલ એટલે મંદિર, તમામ સ્ટ્રક્ચરો નિર્માણ છે.